એક મિનિટ ઊભા રહો. શું તમે પણ એરંડાની ખેતી કરી રહ્યા છો? જો તમે જૂની પદ્ધતિથી ખેતી કરો છો તો સમજી લેજો કે તમે એરંડામાં તમારા કિંમતી પૈસા બગાડી રહ્યા છો. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે જ મારી સાથે જોડાઓ આશીર્વાદ એગ્રોમાં. હું પોતે એક ખેડૂત છું અને આજે હું તમને જણાવીશ કે કેવી રીતે તમે તમારા એરંડાની ઉપજમાં 40% સુધીનો જંગી વધારો કરી શકો છો અને તમારા નફાને બમણો કરી શકો છો. આજના ખાસ વિડીયોમાં આપણે તમામ ઝીણી ભૂલો વિશે વાત કરીશું જે આપણા મોટા ભાગના ખેડૂત ભાઈઓ અજાણતા કરે છે અને સાથે જ જાણીશું તેનું સચોટ સમાધાન. છેલ્લા 5 વર્ષના અનુભવ સાથે આપણે 500થી પણ વધુ ખેડૂત મિત્રોને એરંડા, તેલીબિયા અને અન્ય અનાજના પાકમાં મબલખ ઉત્પાદન મેળવવામાં મદદ કરી છે. ગુજરાતની જમીન અને હવામાન મુજબ એરંડાનું સફળ વાવેતર કેવી રીતે કરવું તેનું રહસ્ય આજે હું તમારી સામે ખોલવા જઈ રહી છું. આ વિડીયો ખાસ એવા મિત્રો માટે છે જેઓ ખેતીમાં નવા છે અથવા જેમને અત્યાર સુધી એરંડામાં ધાર્યું પરિણામ મળ્યું નથી. ખાસ સૂચના, જો તમે અમારી ચેનલ પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને જો આ માહિતી તમને ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરી તમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે એરંડો શું છે અને તેની આટલી બધી ચર્ચા કેમ થાય છે? એરંડો, જેને આપણે દેશી ભાષામાં રેવશ તરીકે પણ ઓળખીએ છીએ, તે મુખ્યત્વે ઉષ્ણપ્રદેશીય પાક છે. ભારત અને ખાસ કરીને આપણું ગુજરાત આખા વિશ્વમાં એરંડાના ઉત્પાદનમાં નંબર 1 છે. એરંડાનો સૌથી મોટો ઉપયોગ તેના તેલ માટે થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ તેલમાં 15થી 18% જેટલું ઉચ્ચ ગુણવત્તાવાળું ઓઇલ હોય છે. આ તેલ માત્ર રસોડામાં જ નહીં પણ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી એટલે કે સાબુ, તેલ અને ક્રીમ બનાવવામાં તેમજ કિંમતી દવાઓ બનાવવામાં મોટા પાયે વપરાય છે. આ જ કારણ છે કે વૈશ્વિક બજારમાં એરંડાની માંગ હંમેશા ગરમાગરમ રહે છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રોના સૌથી પ્રિય વિષયની એટલે કે ભાવની. વર્ષ 2024ના અંદાજ મુજબ બજારમાં એરંડાનો ભાવ 6,500થી 7,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આસપાસ રહ્યો છે. જો તમારા એરંડામાં તેલનું ટકાવારી પ્રમાણ વધુ હોય તો તમને આનાથી પણ ઊંચા ભાવ મળી શકે છે. ગુજરાતમાં એરંડાની ખેતી ક્યાં થાય છે? ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને મહેસાણા તો એરંડાના ગઢ ગણાય છે, પરંતુ હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનગર જેવા જિલ્લાઓમાં પણ ખેડૂતો આધુનિક પદ્ધતિથી એરંડો પકવી રહ્યા છે. પરંતુ સાંભળો, દરેક વિસ્તારની જમીન અને પાણી અલગ હોય છે. વિડીયોમાં આગળ હું તમને જણાવીશ કે તમે ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતા હો ત્યાં તમારા બીજને કેવી રીતે સફળતાપૂર્વક ઉગાડીને મહત્તમ ઉત્પાદન મેળવી શકો છો. હવે આપણે આવીએ સૌથી મહત્વના પડાવ પર અને તે છે જમીનની તૈયારી. ખેડૂત મિત્રો, માનશો નહીં પણ આપણા 80% ખેડૂતો અહીં જ મોટી ભૂલ કરી બેસે છે અને પછી આખી સિઝન નુકસાન વેઠવું પડે છે. સૌપ્રથમ એ સમજો કે એરંડા માટે જમીન કેવી હોવી જોઈએ. એરંડાને મધ્યમ કાળી, ગોરાડું કે લોમી એટલે કે દોમટ જમીન ખૂબ જ માફક આવે છે. પરંતુ યાદ રાખજો, જો તમારી જમીન એકદમ ચિક્કાશવાળી કાળી માટી છે અથવા સાવ રેતાળ છે તો ત્યાં એરંડો વાવવો જોખમી છે. શા માટે? કારણ કે એરંડો વધુ પડતો ભેજ સહન કરી શકતો નથી. ભારે કાળી માટીમાં પાણી ભરાઈ રહે છે જેનાથી મૂળમાં ફૂગ લાગે છે અને છોડ સુકાઈ જાય છે. બીજી મહત્વની વાત છે જમીનનું પોચાપણું. એરંડાના મૂળ ઊંડા ઉતરે તે માટે ઓછામાં ઓછી 6 ઇંચ જેટલી ઊંડી ખેડ હોવી જરૂરી છે. જો તમારી જમીન સખ્ત હોય તો ઊંડી ખેડ કરાવો અને તેમાં કુદરતી જૈવિક ખાતર ઉમેરો. ખાતરના વ્યવસ્થાપનમાં કંજૂસી ન કરશો. પ્રતિ હેક્ટર 10થી 12 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર અથવા 4થી 5 ટન વર્મી કમ્પોસ્ટ અચૂક નાખવું જોઈએ. આ ખાતરને વાવણીના 2 થી 3 અઠવાડિયા પહેલા જ જમીનમાં ભેળવી દેવું જોઈએ જેથી તે માટી સાથે એકરસ થઈ જાય. છેલ્લે જમીનને 2-3 વાર ખેડીને એકદમ સમતલ કરી દો. વાવેતર માટે 100થી 120ની ગાડીએ ક્યારીઓ બનાવો અથવા વ્યવસ્થિત લાઇનમાં રોપણી કરો. યાદ રાખજો, જમીન જેટલી તૈયાર હશે પાક એટલો જ લહેરાશે. હવે વાત કરીએ ખેતીના પાયાની અને તે છે બીજ. ઘણીવાર આપણે સસ્તું બીજ લેવાની લાલચમાં આખી સિઝન બગાડીએ છીએ. હંમેશા ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત જાતો જેવી કે GCH7, GCH9 અથવા GCH11 જ પસંદ કરો. યાદ રાખજો, એરંડાના સીધા વાવેતર માટે 1 હેક્ટરમાં માત્ર 5થી 6 કિલો બીજ પૂરતું છે. બીજની ગુણવત્તા જેટલી સારી હશે, અંકુરણ એટલું જ મજબૂત થશે.
વાવેતરના સમયની વાત કરીએ તો 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર એરંડાના વાવેતર માટે સૌથી શ્રેષ્ઠ સમય ગણાય છે. જો કે ઘણા ખેડૂત મિત્રો વરસાદની અનુકૂળતા મુજબ વહેલું વાવેતર પણ કરે છે, પરંતુ ભલામણ મુજબનો સમય પાકને રોગમુક્ત રાખવામાં મદદ કરે છે. હવે સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે? એ છે વાવેતર કરતી વખતે છોડ વચ્ચેનું અંતર. ખેડૂત મિત્રો, એરંડાનો છોડ મોટો અને ફેલાવો ધરાવે છે, તેથી તેને પૂરતી જગ્યા મળવી જોઈએ. હાઇબ્રિડ એરંડા માટે 120 બાય 60 સેન્ટીમીટર અથવા જો તમારી જમીન વધુ ફળદ્રુપ હોય તો 150 બાય 90 સેન્ટીમીટર જેવું મોટું અંતર રાખીને જ વાવેતર કરવું જોઈએ. આટલું અંતર રાખવાથી શું ફાયદો થશે? એક તો સૂર્યપ્રકાશ અને હવા છેક નીચેના ભાગ સુધી પહોંચશે, જેનાથી પાકને ફૂગ લાગવાનો ભય ઓછો રહેશે. બીજું, માળનો વિકાસ સારો થશે અને લણણી વખતે પણ તમને ઘણી સરળતા રહેશે. આ પદ્ધતિથી હેક્ટર દીઠ આશરે 3000થી 3500 છોડ જળવાઈ રહેશે, જે ઉત્પાદન માટે શ્રેષ્ઠ છે. વાવેતર વખતે દરેક ખાડામાં 2 બીજ નાખવા, પણ જ્યારે અંકુરણ થઈ જાય અને છોડ 15-20 દિવસના થાય ત્યારે નબળો છોડ દૂર કરી એક જગ્યાએ એક જ મજબૂત છોડ રાખવો. મિત્રો, જો આ માહિતી ગમી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર જરૂર કરજો. હવે આવે છે સૌથી મહત્વની અને ખતરનાક વાત: પાણીનું સંચાલન. ખેડૂત મિત્રો, અહીં જ સૌથી મોટી જવાબદારી રાખવાની છે. એરંડો મૂળભૂત રીતે ઓછા પાણીમાં થતો અને સૂકા વાતાવરણને અનુકૂળ પાક છે, પરંતુ આપણા ઘણા ખેડૂત ભાઈઓ વધુ ઉત્પાદનની લાલચમાં ઓવર વોટરિંગ એટલે કે વધુ પડતું પાણી આપી દે છે, જેનાથી પાક સુકાઈ જાય છે. ચોમાસા દરમિયાન જો વરસાદ નિયમિત હોય તો એરંડાને ઉપરથી વધારાના પાણીની કોઈ જરૂર રહેતી નથી, પરંતુ જો અતિવૃષ્ટિ થાય તો ખેતરમાં પાણી ભરાઈ ન રહેવું જોઈએ. પાણીના નિકાલની વ્યવસ્થા ખાસ રાખજો, કારણ કે જો મૂળ પાસે પાણી જમા રહેશે તો મૂળનો સડો અને પાનનો સુકારો જેવી બીમારીઓ ઘર કરી જશે. હવે વાત કરીએ શિયાળાની ઋતુની, એટલે કે ઓક્ટોબરથી માર્ચ સુધીની. સામાન્ય રીતે એરંડાને જમીનના પ્રકાર મુજબ 20થી 25 દિવસના અંતરે પિયત આપવું જોઈએ. આખા વર્ષ દરમિયાન એરંડાને માત્ર 4થી 5 પિયત પૂરતા હોય છે. વધારે પડતો ભેજ એટલે રોગ અને જીવાતને આમંત્રણ. જો તમને છોડ થોડો કરમાયેલો દેખાય તો ગભરાશો નહીં. એરંડો પાણીની ખેંચ સહન કરવાની જબરદસ્ત ક્ષમતા ધરાવે છે. પાણી આપવાની પદ્ધતિમાં જો તમે ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પદ્ધતિ અપનાવો છો તો તે સર્વોત્તમ છે. તેનાથી પાણીનો બચાવ થાય છે અને છોડને જરૂર મુજબ જ ભેજ મળે છે. ફ્લડ ઇરિગેશન એટલે કે ધોરિયા પિયતમાં પાણીનો ઘણો બગાડ થાય છે. તેથી જો શક્ય હોય તો સ્પ્રિંકલર અથવા ટપકનો ઉપયોગ વધારવો જોઈએ. યાદ રાખજો, માપસરનું પાણી જ તમને મબલખ કમાણી કરાવી આપશે. ખેડૂત મિત્રો, હવે વાત કરીએ એરંડાના ખોરાક એટલે કે ખાતર વ્યવસ્થાપનની. ઘણીવાર આપણે ફક્ત યુરિયા જ નાખ્યા કરીએ છીએ, પણ એરંડો એક તેલીબિયા પાક હોવાથી તેને પોટાશ અને સલ્ફરની સૌથી વધુ જરૂર હોય છે. 1 હેક્ટર દીઠ આદર્શ માત્રાની વાત કરીએ તો 75થી 80 કિલો નાઇટ્રોજન, 50 કિલો ફોસ્ફરસ અને ખાસ કરીને 40થી 50 કિલો પોટાશ આપવું જોઈએ. સાથે જ તેલનું પ્રમાણ અને ચમક વધારવા માટે પ્રતિ હેક્ટર 20થી 25 કિલો સલ્ફર આપવું અનિવાર્ય છે. વાવેતર સમયે પાયાના ખાતર તરીકે આખું ફોસ્ફરસ, આખું પોટાશ અને નાઇટ્રોજનનો ત્રીજો ભાગ આપવો. બાકીનો નાઇટ્રોજન 2 સરખા હપ્તામાં એટલે કે વાવેતરના 35 અને 37 દિવસે પૂરતી ખાતર તરીકે આપવો જોઈએ. શું તમારા એરંડાની માળમાં દાણા પોચા રહી જાય છે અથવા માળ અધૂરી ભરાય છે? આનું મુખ્ય કારણ છે બોરોનની ઉણપ. ગુજરાતની જમીનમાં અત્યારે બોરોન અને ઝિંકની ભારે અછત જોવા મળી રહી છે. તેથી વાવેતર સમયે જ પ્રતિ હેક્ટર 10થી 15 કિલો બોરેક્સ અને 15થી 20 કિલો ઝિંક સલ્ફેટ આપવાથી ઉત્પાદનમાં મોટો ઉછાળો આવે છે. રાસાયણિક ખાતરની સાથે સાથે જૈવિક પદ્ધતિ પણ અપનાવો. જમીનમાં આવતી ફૂગ અને સુકારાના રોગને રોકવા માટે 2.5 કિલો ટ્રાઇકોડર્મા હર્જીઆનમને છાણિયા ખાતરમાં ભેળવીને આપો. સાથે જ લીંબોળીનો ખોળ જમીનમાં નાખવાથી મૂળની જીવાતો સામે રક્ષણ મળશે. ખેડૂત ભાઈઓ, સાચું પોષણ જ આપશે સાચું વળતર. ખેડૂત મિત્રો, હવે સાવધાન થઈ જજો, કારણ કે હવે આપણે વાત કરી રહ્યા છીએ એરંડાના દુશ્મનો એટલે કે રોગ અને જીવાત વિશે. જો સમયસર ધ્યાન નહીં આપો તો તમારી આખી સિઝનની મહેનત પર પાણી ફરી વળશે. સૌથી મોટો દુશ્મન છે ગેરું
અને પાનનો સુકારો. જો તમને પાન પર કાળા ભૂરા ધબ્બા દેખાય તો સમજી લેજો કે ફૂગનું આક્રમણ શરૂ થઈ ગયું છે. આધુનિક ઉપાય તરીકે માત્ર જૂની પદ્ધતિઓ પર નિર્ભર ન રહેતા ટેબ્યુકોનાઝોલ અથવા એઝોક્સિસ્ટ્રોબિન જેવી સિસ્ટમિક ફૂગનાશકનો ઉપયોગ કરો. 15 લીટર પંપમાં 10 થી 15 મિલી દવા નાખી છંટકાવ કરવાથી રોગ તરત જ કાબૂમાં આવશે. હવે વાત કરીએ જીવાતની. એરંડામાં ઘોડિયા ઈયળ અને ડોકા કોરી ખાનારી ઈયળ મોટું નુકસાન કરે છે. જો આ ઈયળો દેખાય તો તરત જ આધુનિક ટેકનિકલ દવા જેવી કે ઇમામેક્ટિન અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ, જેને આપણે કોરાજન કહીએ છીએ, નો છંટકાવ કરો. આ દવાઓ લાંબા સમય સુધી રક્ષણ આપે છે અને છોડના અંદરના ભાગ સુધી પહોંચીને જીવાતનો ખાત્મો કરે છે. સાથે જ ચૂસિયા પ્રકારની જીવાતો જેમ કે થ્રિપ્સ અને સફેદ માખી માટે થાઇમેથોક્ઝામ અથવા એસિટામિપ્રિડનો ઉપયોગ કરવો. યાદ રાખજો, છંટકાવ હંમેશા વહેલી સવારે અથવા મોડી સાંજે જ કરવો જોઈએ. આધુનિક ખેતીમાં ફેરોમોન ટ્રેપ અને યેલો સ્ટિકી ટ્રેપ પણ લગાવો, જેથી કઈ જીવાત આવી છે તેની અગાઉથી ખબર પડે. હવે આવી રહ્યો છે સૌથી સુખદાયક સમય, લણણી. જ્યારે તમારા ખેતરમાં એરંડાની માળ સોના જેવી પીળી અને સૂકી દેખાવા લાગે ત્યારે સમજવું કે તે લણણી માટે તૈયાર છે. સામાન્ય રીતે એરંડાના વાવેતરના 100 દિવસ પછી લણણી શરૂ થાય છે. યાદ રાખજો, જ્યારે માળના 70 થી 80% દોડવા સુકાઈ જાય ત્યારે જ તેને કાપવી જોઈએ. એરંડામાં લણણી એકસાથે નથી થતી, પણ 3 થી 4 વીણીમાં થાય છે. માળને હંમેશા હાથથી અથવા દાંતરનાથી કે કાતરથી સાવચેતીપૂર્વક કાપો, જેથી બીજા કાચા દોડવાને નુકસાન ન થાય. લણણી કર્યા પછી આ માળને ખળામાં 5 થી 7 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં બરાબર સૂકવો. જ્યારે દોડવા કડક થઈ જાય ત્યારે થ્રેશરની મદદથી અથવા લાકડીથી પીટીને દાણા અલગ કરી લો. હવે વાત કરીએ આપણી કમાણીની, એટલે કે ઉપજની. જો તમે મારી બતાવેલી આધુનિક પદ્ધતિ, ખાતર અને પાણીનું સંચાલન બરાબર કર્યું હશે તો તમે પ્રતિ એકર 100 થી 120 મણ જેટલી મબલક ઉપજ મેળવી શકો છો. સામાન્ય ખેતીમાં આ આંકડો 80 થી 100 મણ આસપાસ રહે છે, પણ આધુનિક ખેતીમાં નફો બમણો થવાની પૂરી શક્યતા છે. છેલ્લે સૌથી મહત્વની વાત, એટલે કે ભંડારણ. વેચતા પહેલા એરંડામાં ભેજનું પ્રમાણ 8 થી 10% વધુ ન હોવું જોઈએ. દાણાને સૂકી અને હવા ઉજાસવાળી જગ્યાએ સંગ્રહ કરો. જમીન પર સીધા કોથળા ન રાખતા નીચે લાકડાના પાટિયા અથવા પ્લાસ્ટિક રાખવું, જેથી નીચેથી ભેજ ન લાગે. તો ખેડૂત મિત્રો, આ હતી એરંડાની ખેતી દ્વારા વધુ નફો મેળવવાની સંપૂર્ણ ગાઈડ. મને વિશ્વાસ છે કે આ વિડીયોમાં આપેલી માહિતી તમારા ખેતરમાં મબલક ઉત્પાદન લાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય અથવા કોઈ ચોક્કસ દવા કે ખાતર વિશે વધુ જાણવું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. હું તમારા દરેક પ્રશ્નોના જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. જતા જતા એક ખાસ વિનંતી, જો તમે હજુ સુધી આશીર્વાદ એગ્રો પરિવારમાં નથી જોડાયા તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી ખેતીવાડીના આવા જ માહિતીસભર વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે. આ વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ ખેડૂત મિત્રોના વોટ્સએપ ગ્રુપ છે તેમાં શેર જરૂર કરજો. તમારો એક શેર કોઈ ખેડૂત ભાઈનું નુકસાન બચાવી શકે છે. ખૂબ ખૂબ આભાર. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય જવાન જય કિસાન.